Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. So let's start the video. So over here first question is non-stick વાસણોમાં શેનું પડ ચડાવવામાં આવે છે? ઓપ્શન A ટેફલોન, ઓપ્શન B PVC, ઓપ્શન C black paint and option D polystyrene. So over here right answer is option A ટેફલોન. નોનસ્ટિક વાસણોમાં ટેફલોનનું પડ ચડાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ www મીન્સ વર્લ્ડ વાઇડ વેબને લોકપ્રિય બનાવનાર ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું? સો ઓપ્શન એ ફાયરફોક્સ, બી બેઝિક, સી MS ડોટ એન્ડ ડી મોઝેક. So over here right answer is option D mosaic. So www means વર્લ્ડ વાઇડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર મોઝેક હતું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સોલર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ સાદો અરીસો, ઓપ્શન બી અંતર્ગોળ અરીસો, ઓપ્શન સી બહિર્ગોળ અરીસો અને ઓપ્શન ડી પ્લેનો કોન્વેક્સ અરીસો. So over here right answer is option B અંતર્ગોળ અરીસો. સોલર કુકરની બનાવટમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધનસુરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી સુરત and option D અરવલ્લી. So over here right answer is option D અરવલ્લી. ધનસુરા તાલુકો ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગામના તલાટીએ વાર્ષિક મહેસૂલી હિસાબ કઈ તારીખે પૂર્ણ કરી તાલુકા મથકે મોકલવાનો હોય છે? ઓપ્શન એ 31 માર્ચ, ઓપ્શન બી 31 જુલાઈ, ઓપ્શન સી 31 ઓગસ્ટ and option D 31 ડિસેમ્બર. So over here right answer is option B 31 જુલાઈ. તો ગામના તલાટીએ વાર્ષિક મહેસૂલી હિસાબ 31 જુલાઈએ પૂર્ણ કરી તાલુકા મથકે મોકલવાનો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સોલર પેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું હોય છે? ઓપ્શન એ ઝિર્કોનિયમ, ઓપ્શન બી એલ્યુમિનિયમ, સી ટંગસ્ટન and option D silicon. So over here right answer is option D silicon. સોલર પેનલની બનાવટમાં મુખ્ય ઘટક સિલિકોન હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ એટલે કે કેમિકલ ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન એ હાઇડ્રોજન સલ્ફાઇડ, ઓપ્શન બી હાઇડ્રોજન પેરોક્સાઇડ, ઓપ્શન સી હાઇડ્રોજન નાઇટ્રાઇડ and option D hydrogen oxide. So over here right answer is option B હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો વાળને બ્લીચ કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું કેમિકલ ઉપયોગમાં લેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી? સો ઓપ્શન એ જમ્મુ કાશ્મીર, ઓપ્શન બી નાગાલેન્ડ, ઓપ્શન સી પંજાબ and option D કેરળ. So over here right answer is option B નાગાલેન્ડ. So નાગાલેન્ડ રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? સો ઓપ્શન એ રાષ્ટ્રપતિ, બી વડાપ્રધાન, ઓપ્શન સી રાજ્યસભાના અધ્યક્ષ and option D લોકસભાના અધ્યક્ષ. So over here right answer is option D લોકસભાના અધ્યક્ષ. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક લોકસભાના અધ્યક્ષ કરે છે.
નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ જીગર અને અમી કયા સાહિત્યકારની રચના છે? સો ઓપ્શન એ ચુનીલાલ શાહ, ઓપ્શન બી ચુનીલાલ મડિયા, ઓપ્શન સી રાજીવ મહેતા and option D ચુનીલાલ મહેતા. So over here right answer is option A ચુનીલાલ શાહ. જીગર અને અમી ચુનીલાલ શાહની રચના છે. ચુનીલાલ શાહ એક સાહિત્યકાર છે અને એની રચના છે જીગર અને અમી. રાઈટ. Please like, comment, share and subscribe this channel. Thank you.